નમસ્કાર, જય માતાજી. કેમ છો બધા મિત્રો? કામધેનુ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી આવી ગઈ છે અને કંઈક 101 પોસ્ટ ઉપર તમારી ભરતી ભરાવાની છે. એના માટે ફોર્મ ભરવાના કાલ 1/7 થી શરૂઆત થઈ ગઈ છે, સાંજના 4 વાગ્યાથી. સાહેબ, ફોર્મ કેવી રીતે ભરવું એવા ક્વેશ્ચન્સ લોટ્સ ઓફ આવે છે. તો હવે ફોર્મ ભરીને આપણે કેવી રીતે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ હું તમને કરાવીશ. તમે એક એક સ્ટેપ ભૂલતા નહીં, જેથી કોઈ પણ જાતનો ફોર્મ ભરવામાં વાંધો ન આવે અને ડોક્યુમેન્ટેશન વ્યવસ્થિત એટેચ કરવાના થશે. બરાબર છે? ચાલો, તો આપણે કેવી રીતે કરવું, શું કરવું એ બધાની વાત કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ સ્ટેપમાં ભૂલ કરતા નહીં. ધ્યાનથી એકવાર આખો શાંતિથી વિડીયો જોઈ લેજો, જેથી કોઈ પણ જાતની વાંધો ન આવે. સૌથી પહેલા તો તમારે ગૂગલમાં જઈ કામધેનુ યુનિવર્સિટી ટાઈપ કરશો ને, કામધેનુ યુનિવર્સિટી, એટલે પહેલી જ વેબસાઇટ તમને આવી જશે. જો કામધેનુ યુનિવર્સિટી, એમાં ક્લિક કરશો એટલે તમને પેલું જ આ રિક્રુટમેન્ટનું ખુલશે. એમાં બિન શૈક્ષણિક વહીવટી સમય જુનિયર ક્લાર્કની જાહેરાત ક્રમાંક તમારે જોવો હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું. અને જો ઓનલાઈન ફોર્મ ભરવું છે, જાહેરાત વાંચી લીધી છે, પ્રોપર વાંચી લીધું છે, ગ્રેજ્યુએશન લેવલની છે, તો એ વસ્તુ ઓનલાઈન ક્લિક ઉપર કરી લેવાનું. ઓનલાઈન જે અરજી કરવા માટે અહીં ક્લિક કરો લખેલું, એમાં ક્લિક કરશો એટલે તમારી પાસે પહેલા તો આવું પોસ્ટર આવશે. જો એમાં 3 સ્ટેપ લખેલા છે. જો પેલું રજીસ્ટ્રેશન ન કર્યું તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પછી તમારા બધા ડોક્યુમેન્ટેશન થશે ને લાસ્ટમાં ફી પેમેન્ટ. એવી રીતે 3 સ્ટેપમાં છે. જુઓ કે આમાં જો જાહેરાત તમારે આખી વાંચી હોય તો એ છે જરૂરી દસ્તાવેજ કયા કયા યાદ છે. એસસી એસટી ઓબીસી ને ઈડબ્લ્યુએસ વાળા કેટેગરી વાળા હશે ને, એને બધા ડોક્યુમેન્ટેશન જે જોતા હોય ને અહીંયાથી જોઈ શકાય છે. બરાબર છે? ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. બરાબર, પેલું સાઇન અપ નું કરવાનું છે. જો પેલું સાઇન અપ વાળું આ બધા સ્ટેપ છે. સાઇન અપમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે ચાલુ હોય કન્ડિશનમાં, કેમ કે ઓટીપી બેયમાં આવશે. ઓટીપી બેયમાં આવ્યો, એ નખાણો વેલિડ થયો પછી જ તમે ફોર્મ આગળ ભરી શકશો. એટલે ખાસ જે ચાલુ સિચ્યુએશનમાં હોય ઓટીપી નાખજો. બરાબર, પછી લોગિન થશે, પછી રજીસ્ટ્રેશન અપલોડિંગ જે ડોક્યુમેન્ટ છે એ પીડીએફ ફોર્મમાં આવશે ને જેપીજી ફોર્મમાં આવશે. બે અલગ અલગ. બરાબર, પાસપોર્ટ સાઇઝ જે ફોટો છે એ જેપીજી જે ફોર્મમાં છે 100 KB નો હોવો જોઈએ અને એના ડાયામીટર પણ આપ્યા છે 150 બાય 150 સુધીની તમે મેક્સિમમ સાઇઝ અને 100 બાય 100 ની મિનિમમ. એવી રીતે સિગ્નેચર જે અપલોડ કરવાની છે એ જેપીજી ફોર્મમાં તમે કરી શકો છો. એમાં પિક્સેલ તમારે 50 બાય 50 ના રાખવાના છે, 150 બાય 150 સુધીના. ડન છે? ચાલો, 50 KB નું, સોરી 50 KB નું મેક્સિમમ 50 KB અને 150 બાય 150, આમાં 150 બાય 150 પિક્સેલ તમે કરી શકો છો. બરાબર છે? ચાલો, તો એ પછી તમારે પીડીએફ સ્વરૂપમાં તમારા જે 10મા 12માની અને જે ગ્રેજ્યુએશન વાળી માર્કશીટ છે એ નાખવાની થશે. તો પે પેમેન્ટની પ્રોસેસ છે. મેકઅપ પેમેન્ટ કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે. પહેલા તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની. જો રજીસ્ટ્રેશન પ્રોસેસનું ફોલ્ડર કરશો ને, ક્યાં આવશે પેલા રજીસ્ટ્રેશન, જો એ તમને બતાવું કે અહીંયા જેવું તમે ક્લિક કરશો ને એટલે અહીંયા ખૂણામાં રજીસ્ટ્રેશનનું આવશે. રજીસ્ટ્રેશનનું આવશે, અહીંયા ક્લિક કરશો ને એટલે રજીસ્ટ્રેશનનું તમારે આવડું આ ખુલશે, આખે આખું. હવે એમાં તમારું નામ, મિડલ નેમ, લાસ્ટ નેમ એવી રીતે લખવાનું. તો પેલા શરૂઆત તમારે ક્યાંથી કરવાની? તમારા નામથી કરવાની. કારણ કે કોઈ પણ સબ્જેક્ટ તરીકે મારું નામ એટલે યશદીપ સિંહ હરપાલસિંહ ગોહિલ. બરાબર છે? જે નામ છે એ પ્રમાણે તમારે વ્યવસ્થિત લખવાનું થશે. વ્યવસ્થિત આ જ પેટર્નમાં લખજો. પેલા તમારું, પછી તમારા પપ્પાનું, પછી તમારા અટક. બરાબર, નકર પછી આડાવડું આવશે. એટલે વ્યવસ્થિત જોઈ લેજો. પછી ઈમેલ આઈડી જે ચાલુ હોય એ, પેલા નામ તમારું, પપ્પાનું અને જે તમારી અટક છે, પછી ઈમેલ એડ્રેસ, મોબાઈલ જે ચાલુ છે, પાસવર્ડ ક્રિએટ કરવાનો. પાસવર્ડ કઈ રીતનો? સ્મોલ, કેપિટલ, સિમ્બોલ અને નંબર્સ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો, સ્ટ્રોંગ પાસવર્ડ. અને જો આ સેન્ડ ઓટીપી આવ્યું, સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે. બેયમાં આવશે, મોબાઈલ વાળો આવશે અને મેલ વાળો આવશે. એ અપલોડ કરી દીધો ને કન્ફર્મ રજીસ્ટ્રેશન, કમ્પ્લીટ રજીસ્ટ્રેશનનું જે આવ્યું ત્યાં ક્લિક કરો અને રજીસ્ટ્રેશન થઈ જશે. બરાબર, રજીસ્ટ્રેશન થશે ને એટલે આવશે રજીસ્ટ્રેશન સક્સેસફુલ, નામ આવી જશે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ત્રણેય વસ્તુ તમારું સોલ્વ થઈ જશે. પ્રોસેસ ટુ લોગિન કરવાનું એટલે તમે આગળ જઈ શકશો. પછી જે તમે ઈમેલ આઈડી નાખ્યું છે, ઈમેલ એડ્રેસ છે એ લખી નાખવાનું, પાસવર્ડ જે ક્રિએટ કર્યો છે એ લખી નાખવાનું. બરાબર છે? અને લોગિન. આટલું કરશો એટલે તમારું ફોર્મ હવે રજીસ્ટ્રેશન પછીનું શરૂઆત થશે બધી વસ્તુ. હવે આમાં જો પ્રોસેસ ટુ કેમાં કરવાનું, જુનિયર ક્લાર્કનું છે તો હા, કમ્પ્લીટ એપ્લિકેશન ક્લિક કરશો એટલે તમને બતાવશે. જો હવે તમારે પોસ્ટ વિશે બધી વસ્તુ, જો પહેલા જ આવ્યું જુનિયર ક્લાર્કની પોસ્ટ જે છે એ સિલેક્ટ કરી દેવાનું. જેન્ડર તમારું જે લાગુ પડતું હોય, મેલ ફિમેલ તે. પછી કેટેગરી કઈ લાગશે કે કેટેગરી જે જનરલ છે, ઓબીસી છે, એસસી છે, એસસી છે, ઈડબ્લ્યુએસ છે, એ પ્રમાણેની કેટેગરી તમારે લાગુ કરવાની.
જો તમે ટૂંકમાં કે ફિઝિકલ રીતે કોઈ પ્રોબ્લેમ હોય તો યસ દેવાનું, બાકી નો. એક સર્વિસમેન કે સ્પોર્ટ્સમેન છો કે જે લાગુ પડતું હોય યસ નો તમારે દેવાનું રહેશે. બરાબર છે, આ રહ્યું. પછી જો કામદાર યુનિવર્સિટીના જૂના કોઈ એમ્પ્લોય હોય કે એવું હોય તો યસ નો જે લાગુ પડતું હોય એ દેવાનું. પછી બર્થ ડેટ તમારે અહીંયા ફિલ કરવાનું થશે. જે બર્થ ડેટ હશે એ બર્થ ડેટ નાખશો એટલે તમારી એજ કેલ્ક્યુલેશન જો થશે. અહીંયા નીચે આપ્યું 27 એ જે લાગુ પડતું હોય છે તે. બરાબર છે, લાગુ પડતું હોય કાઉન્ટ ઓટોમેટિક કરી લે તમે બર્થ ડેટ નાખશો એટલે. પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જોજો આ સ્ટેપ ક્યાંય ચૂકતા નહીં. વ્યવસ્થિત જે તમારી ડિટેલ હોય એ ફિલ કરજો. બરાબર છે. હવે જો અહીંયા પેલું રજીસ્ટ્રેશન નું ઇન્ફોર્મેશન આવતું, હવે બેઝિક. આ 4 સ્ટેપ તમારે કન્ટિન્યુ પૂરા કરવાના થશે. હવે બેઝિક ડિટેલ આપી. હવે બેઝિક ડિટેલમાં તમારા ફાધરનું નામ કે હસબન્ડનું નામ જે લાગુ પડતું હોય એ પ્રમાણે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, સરનેમ, એ રીતે ફૂલ જ નેમ, મધરનું નામ એ લખવાનું છે. હવે તમારું મેરેજ સ્ટેટસ કેવું છે, સિંગલ હોય તો સિંગલ, મેરેડ હોય તો મેરેડ, ડિવોર્સેડ હોય તો એ રીતે જે હોય. પછી તમારું એડ્રેસ જે તમે રહેતા હોય, પરમેનન્ટ એડ્રેસ હોય એ તમારે નાખવાનું. 2 ટાઈપના આવશે. એક જે જગ્યાનું પરમેનન્ટ એડ્રેસ છે એ, અને સ્થાયી તમારું એડ્રેસ હોય એ. 2 એડ્રેસ નાખો. જો આ 2 સેમ હોય તો અહીંયા ક્લિક કરી દેજો એટલે ઈનું ઈ સેમ ટુ સેમ આવી જશે. બરાબર છે, સેમ ટુ સેમ આવી જશે. હવે એજ્યુકેશન ડિટેલ. હવે એજ્યુકેશન ડિટેલ ભરવાનું થશે. ખાસ ધ્યાન રાખજો, પેલા અહીંયા 10th લખેલું છે, 12th ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમાની પણ ચાલશે. બરાબર છે. 10th નો બોર્ડ આવશે, જે બોર્ડ લાગુ પડતું હોય, GSHCB વાળું લાગુ પડતું હોય કે કેન્દ્ર CBSE બોર્ડ વાળું લાગુ પડતું હોય તોય ભલે. બરાબર છે. પાસિંગ યર કહેવાનું છે, ડિવિઝન કરવાનું છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ જે લાગુ પડતો હોય એ. બરાબર છે. હવે અહીંયા તમારે કયું પ્રોગ્રામ પર્સેન્ટેજ ઉપર આપેલા છે કે CGP ઉપર આપેલા છે, અહીંયા સિલેક્ટ કરશો ને તમને જો પર્સેન્ટેજ હશે ને તો એ પ્રમાણે આવશે, ખુલશે. તમારે પર્સેન્ટેજ કરવાનું નથી. તમારા જે ટોટલ માર્ક આવ્યા છે, ટોટલ જેટલા માર્કનું પેપર, જાણ કે 7 પેપર હોય તો 700 માર્ક હોય, 700 માંથી કેટલા આવ્યા ને એ લખી નાખવાનું. પેલા એ લખી નાખશો ને એટલે તમને એ વસ્તુ ઓટોમેટિક અહીંયા નીચે દેખાડશે. પછી શું કરવાનું, 2 MB મેક્સિમમ 2 MB ની PDF ફાઇલ તમારે બનાવવાની થાય કે જે 10માનું તમારું છે જે ફોટો એને પાડી અને જે PDF ફોર્મમાં કરી અને 2 MB સુધીનો હોવો જોઈએ. અહીંયા બ્રાઉઝરથી કરી શકો, ડાયરેક્ટ ડ્રોપ કરીને પણ કરી શકો, અપલોડ કરી દેવાની. 2 કન્ડિશન લાગુ હોય જોઈએ, PDF એ હોવી જોઈએ 2 MB સુધી. સેમ ટુ સેમ પ્રોસેસ 12મામાં પણ. બોર્ડનું નામ, સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન, જેમ કે સાયન્સ વાળા હોય, કોમર્સ વાળા હોય, આર્ટ્સ વાળા હોય તો એ પ્રમાણે સબ્જેક્ટનું નામ દેવાનું. પાસિંગ યર કયું છે, ડિવિઝન કયું છે, 12મું હોય તો 12મું ને ડિપ્લોમા હોય ડિપ્લોમા. પછી પર્સન્ટેજ વાળું સેમ ટુ સેમ, અને પાછી અહીંયા PDF ફાઇલ તમારે એટેચ કરવાની છે. સેમ ટુ સેમ આ 10મા નીચે તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ ફિલ કરવાની થશે. ગ્રેજ્યુએશન ડિટેલ જો અહીંયા અપલોડ કરેલી છે ફાઇલ. બરાબર છે, અપલોડ કરેલું છે. અને એના પછી લેંગ્વેજ વાળું આવશે કે તમને ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કઈ લેંગ્વેજ આવડે છે. તો જો રીડ કરતા હોય રીડ, રાઇટ, સ્પીક, જો જે આવડતું હોય એ તમે સિલેક્ટ કરી લો. કેવી રીતે ટીક કરવાનું, ટીક કરશો એટલે આવી રીતે આવશે. બરાબર છે. આ તમે પ્રોસેસ ફોલો કરી પછી કઈ વાંધો. જો નીચે અહીંયા હે ને બેઝિક ડિટેલ બધું આવે કહેવાનું કે તમને આવડે છે કોમ્પ્યુટર કે નહીં. કોમ્પ્યુટર આવડે છે, યસ કીધું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારે જો ડોક્યુમેન્ટનું લાસ્ટ પેજ ખુલશે. હવે એમાં તમારે ફોટો, સાઇન ને એ બધું જે મેં પહેલા વાત કરી કે 100 KB મેક્સિમમ ફોટો હોવો જોઈએ અને એના ડેટા મેટર મેક્સિમમ 150 બાય 150, નાનામાં નાનું 100 બાય 100 પિક્સેલમાં. બરાબર છે. એવી રીતે સિગ્નેચરમાં મેક્સિમમ 50 KB અને મિનિમમ 50 બાય 50 પિક્સેલનો 150 બાય 150 મેક્સમાં. બરાબર છે. એ ક્રિએટ કરી અને તમારે અપલોડ કરવાની રહેશે. અપલોડ કરી નાખ્યું એટલે પછી શું આવશે, તમારું બર્થ સર્ટિફિકેટ અથવા સ્કૂલ લિવિંગ LC, જેને કહેવામાં આવશે LC, જે તમને સ્કૂલ છોડો છો ત્યારે તમને આપેલું હોય, 12મા ધોરણમાં તમે પૂરું કર્યું ને પછી LC આપેલું હોય છે, એ LC એટેચ કરવાનું છે. એ પણ PDF ફોર્મમાં જ 2 MB કરતા ઓછું. બરાબર છે. અને બાકી અધર જો ડોક્યુમેન્ટ તમારા હોય તો એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે નીચે લાસ્ટમાં. અધર ડોક્યુમેન્ટ કે કાસ્ટ ને રિલેટેડ જે ડોક્યુમેન્ટ આવતા હોય એ બધા ડોક્યુમેન્ટ અહીંયા એટેચ કરવાના. લાસ્ટમાં ડિક્લેરેશન આવશે. ડિક્લેરેશન ઉપર ક્લિક કરશો, યસ આપશો એટલે પ્રોસેસ કરવા આપશે સબમિટ ફોર્મ. જો પ્રીવિયસ જવું હોય, કઈ ભૂલ રહી ગઈ હોય તો એ કરવાનું. અહીંયા ક્લિક કરી નાખ્યું ડિક્લેરેશન, પછી સબમિટ ફોર્મ કરવાનું. સબમિટ ફોર્મ કરશો એટલે ફોર્મનું આખું તમારું નામ સહિતનું બધું બતાવશે. જો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ બધું વેરીફાઈ કરી લેવાનું.
એકવાર વેરીફાઈ કરી લેવાનું, ટોટલી વસ્તુ વેરીફાઈ થઈ જાય પછી આગળ વધવાનું, કે તમે જે ડિટેલ ભરી છે બધી સાચી છે ખોટી હોય તો પાછું પ્રીવિયસ કરીને સરખું કરીને પછી આગળ વધવાનું. બરાબર. આ બધી ડિટેલ ફોટો બોટો સાઇન બાઇન બધું આવશે. અહીંયાથી તમારે ડાઉનલોડ પીડીએફ કરવી હોય પીડીએફ કરી શકો અને પછી સબમિટ એન્ડ પે. સબમિટ થઈ ગયું અને પેમેન્ટ થઈ ગયું પછી કોઈ પણ વાંધો, ટૂંકમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. સબમિટ કર્યું એટલે પેમેન્ટ નું આવશે. જો આ જનરલ વાળા છે, જનરલ વાળાને 1000 રૂપિયા ફી છે, બાકી જે લાગુ પડતી હશે એ પ્રમાણે રહેશે. બરાબર છે. મેં કે પેમેન્ટ કરી દેવાનું એટલે તમારી આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ તો વાત થઈ તમારા ફોર્મ ભરવાની. આખું આ સ્ટેપ બાય સ્ટેપ એક ચૂકતા નહીં, 4 સ્ટેપમાં ફોર્મ ભરવાનું છે. પેલા રજીસ્ટ્રેશન કર્યા પછી 4 સ્ટેપો, ટોટલ 5 સ્ટેપ તમારે ગણવાના થશે. 4 સ્ટેપ કરી નાખ્યા આ બધું ભરી દીધું પછી કદાચ ભવિષ્યમાં કોઈક દી કામદાર યુનિવર્સિટીમાં તમારું ફોર્મ ભરવાનું રહ્યું તો પછી આ ડિટેલ ફરીથી ફિલ કરવાનું ન થાય, એટલા માટે રજીસ્ટ્રેશન કરવાનું થયું છે. બરાબર. આ પ્રોસેસ ફોલો કરજો એટલે કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. આ થઈ ગયા પછી હવે સાહેબ તૈયારી ક્યાંથી કરવી? તૈયારી માટે થઈને લક્ષ્યમ એકેડમી તમારા માટે રેકોર્ડેડ કોર્સ લઈ આવી છે માત્ર 999 રૂપિયામાં. માત્ર 999 રૂપિયામાં. એમાં તમારો ફૂલ સિલેબસ કવર થઈ જાય છે આખો રેકોર્ડેડ ફોર્મમાં. તમારે ગમે એટલી વાર જોઈ શકો, એમાં પીડીએફ સ્વરૂપે મટીરિયલ મળી જાય છે. પ્લસમાં લાસ્ટમાં એક્ઝામ પહેલા થોડાક ટાઈમ પહેલા તમારો સિલેબસ ને એ બધું કમ્પ્લીટ હશે એ પહેલા તમને મોક ટેસ્ટ પણ અવેલેબલ કરવામાં આવશે. ટોટલી વસ્તુ આમાં આવી જશે જેથી તમે તૈયારીમાં કોઈ પણ જાતની અગવડતા આવે નહીં. બરાબર છે. અને આવી જ ઇન્ફોર્મેશન માટે થઈને આપણા લક્ષ્યમ એકેડમી સાથે જોડાઈ જાઓ. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામની આપણી ચેનલ છે જેમાં તમે જોડાઈ જશો એટલે તમને સૌથી પહેલા આવી નવી અપડેટ મળી રહે. બરાબર છે. મળશે આવા નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.